હું છું આપનો દોસ્ત ધ્રુવિલ ગોળકિયા. પહેલા તો આપ સૌને જય સરદાર. આજે છું હરિદ્વારમાં, પણ આજનો દિવસ મારા માટે કંઈક ખાસ અને વિશિષ્ટ છે. કારણ કે આજના દિવસે તારીખ 31 ઓક્ટોબર 1875ના દિવસે ગુજરાતના નડિયાદ ખાતે એક બાળકનો જન્મ થાય. આ બાળકમાં નાનપણથી જ લઈને રાષ્ટ્રભક્તિના, દેશભક્તિના અને સમાજ હિતના બીજ વવાય. અને આ બાળક જેમ જેમ મોટું થાય, એમના બાળપણથી લઈને જ્યાં સુધી એ વ્યક્તિત્વ જીવે છે ત્યાં સુધી એણે દેશ માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી. વાત બીજા કોઈ નહીં, અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની આ વાત છે. આજે એમની જન્મ જયંતિ છે. નવાઈની વાત તો એ છે કે આજે 150મી જન્મ જયંતિ હોવા છતાં પણ આજે પણ કેટલાક લોકો સરદારના નામને એ ભૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભૂલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ એ વાતે પાકી છે કે સરદારનું રૂવડ પણ કંઈ ન બની શકે અને સરદારનું વ્યક્તિત્વ ફરી પેદા ન થઈ શકે. કારણ કે અખંડ ભારતને જેમણે પોતાની જાતને સમર્પિત કરી, જેણે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દેશ માટે વફાદારીથી કાર્ય કર્યું, દેશ માટે પોતિકાપણાના ભાવથી કાર્ય કર્યું, આ યુગ પુરુષ, આ મહાપુરુષ સરદાર સાહેબને આજના દિવસે જેટલા પણ યુવાનો મને સાંભળી રહ્યા છે, આજે આપણે પ્રેરણા લઈએ કે આપણે સૌ આપણી દેશ નિર્માણ તરફ જઈએ, રાષ્ટ્રહિતમાં જઈએ. આપણે સૌ કર્તવ્યનિષ્ઠ, એક નિષ્ઠાવાન અને એક આપણા સૌ કોઈના દેશ પ્રેમની ભાવના સાથે પ્રામાણિકતા આપણા જીવનમાં ઉતારીએ અને સરદારમય બનીએ. બસ ફરી કહીશ, ન ભૂતો ન ભવિષ્ય, ઇતિ સરદાર. જય સરદાર. હું છું આપનો દોસ્ત ધ્રુવિલ ગોળકિયા. પહેલા તો આપ સૌને જય સરદાર. આજે છું હરિદ્વારમાં, પણ આજનો દિવસ મારા માટે કંઈક ખાસ અને વિશિષ્ટ છે. કારણ કે આજના દિવસે તારીખ 31 ઓક્ટોબર 1875ના દિવસે ગુજરાતના નડિયાદ ખાતે એક બાળકનો જન્મ થાય. આ બાળકમાં નાનપણથી જ લઈને રાષ્ટ્રભક્તિના, દેશભક્તિના અને સમાજ હિતના બીજ વવાય. અને આ બાળક જેમ જેમ મોટું થાય, એમના બાળપણથી લઈને જ્યાં સુધી એ વ્યક્તિત્વ જીવે છે ત્યાં સુધી એણે દેશ માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી. વાત બીજા કોઈ નહીં, અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની આ વાત છે. આજે એમની જન્મ જયંતિ છે. નવાઈની વાત તો એ છે કે આજે 150મી જન્મ જયંતિ હોવા છતાં પણ આજે પણ કેટલાક લોકો સરદારના નામને એ ભૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભૂલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ એ વાતે પાકી છે કે સરદારનું રૂવડ પણ કંઈ ન બની શકે અને સરદારનું વ્યક્તિત્વ ફરી પેદા ન થઈ શકે.